નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। વાવ તાલુકામાં બનાસ ડેરીમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મુદ્દે ન્યાયની માંગ સાથે છેલ્લા 48 દિવસથી ઉપવાસ પર બેઠેલા રમેશભાઈ રાજપૂતને સ્થાનિક પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાને પગલે વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। મળતી માહિતી મુજબ રમેશભાઈ રાજપૂત લાંબા સમયથી બનાસ ડેરીમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મુદ્દે અવાજ ઉઠાવી રહ્યા હતા અને પારદર્શક તપાસની માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું। ઉપવાસ દરમિયાન અનેક લોકો દ્વારા તેમને સમર્થન પણ આપવામાં આવી રહ્યું હતું। આ દરમિયાન વાવ પોલીસ દ્વારા ઉપવાસ સ્થળેથી જ રમેશભાઈ રાજપૂતને અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા। પોલીસની આ કાર્યવાહીથી સ્થળ પર હાજર રહેલા લોકોમાં નારાજગી જોવા મળી હતી। ઉપવાસ સ્થળે હાજર રહેલા કેટલાક લોકોએ શંકર ચૌધરી વિરુદ્ધ નારા લગાવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે। લોકોએ બનાસ ડેરીમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મુદ્દે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી હતી। આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં રાજકીય અને સામાજિક ચર્ચાઓ તેજ બની છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આક્ષેપોની પારદર્શક તપાસ થવી જોઈએ અને સત્ય સામે આવવું જોઈએ। પોલીસ તરફથી મળતી માહિતી મુજબ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, થરાદ। બનાસ ડેરીના વિવિધ મુદ્દાઓ જે બનાસકાંઠાના પશુપાલકોના હિતના મુદ્દાઓ લઈને હું આજે ઉપવાસમાં 48મો દિવસથી બેઠો છું। મારી તબિયત પણ લથડતી જાય છે અને ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે હજુ સુધી કોઈ ખબર અંતર પૂછવા આવ્યું નથી। તો દરેકે દરેક પશુપાલકોના હિતની જ વાત છે આમાં, અને કૌભાંડ થાય છે તો એનો જવાબ પણ નથી આપવામાં આવતો। એનો મતલબ એ નથી કે એ લોકો ઇગ્નોર મને કરે છે, એનો મતલબ એ છે કે એમની પાસે જવાબ જ નથી। તો ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે આવા જે લોકોને જૂઠાણું ફેલાવે છે, આવા લોકોને જલ્દીમાં જલ્દી ત્યાંથી દૂર કરવામાં આવે અને પશુપાલકનો જે સભાસદનો અસલ અધિકાર છે એ અધિકાર પશુપાલકોને જલ્દીમાં જલ્દી આપવામાં આવે એવી અપેક્ષા રાખીએ છીએ। અને તમામ પશુપાલકો મારી સાથે સહમત છે। એવા ઘણા અત્યારે સભા પણ નથી થવા દેતા, એવા ઘણા કિસ્સાઓ છે જેમાં મને પેદલ યાત્રાની પરમિશન ના આપવી, સભાની પરમિશન રદ કરી નાખવી, આપ્યા પછી આ તે બીજું ત્રીજું, આવા ઘણા કિસ્સાઓ છે। તો તંત્ર ઉપર દબાણ આવે છે કે કેમ શું છે, પણ લોકોનો આ લોકશાહીમાં પરમિશન ના હોય, એક ખાલી વિનંતી કરવાની હોય એના વ્યવસ્થાના ભાગરૂપી। તો ભારતીય જનતા પાર્ટીને એક વિનંતી કરું છું કે લોકો ઉપર આવો દબાણ ના થાય અને આપ સરકાર આપના હાથમાં છે, એટલે લોકોના હિતના પ્રશ્નોને લઈ અને અમે શાંતિપૂર્વક જ આ વસ્તુને લઈને હું બેઠો છું। એટલે શાંતિપૂર્વક આનો નિવેડો આવે એવી ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા રાખું છું। ઉપવાસ ઉપર આજે 48મો દિવસ છે। પાછળનું જ્યાં સુધી માંગ પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી ઉપવાસ થશે।